નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગઈકાલે પહેલા ચેપ્ટરના ઘણા બધા એમસીક્યુ જોયા, બરોબર વિદ્યાર્થી મિત્રો? અને હું એવું માનું છું કે તમે પણ ઘરે મેથ્સ ની અંદર ઘણી પ્રેક્ટિસ કરી હશે, બરોબર? તો આજે હું તમારી સમક્ષ રિવિઝનમાં એવું લઈને આવેલો છું કે ચેપ્ટર 1 ની અંદર અમુક જે દાખલાઓ એમસીક્યુ સ્વરૂપે આવી શકે, કયા દાખલાઓ એમસીક્યુ સ્વરૂપે આવી શકે, કેમ કે પહેલા ચેપ્ટર ની અંદર ગુણાકારનો સરવાળો પર વિભાજન મોટા મોટા દાખલા એ છે, પછી બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવાના દાખલા, સંખ્યા રેખાવાળા દાખલા, પછી વિરોધી વ્યસ્ત સંખ્યા, બરોબર, વ્યસ્તની વ્યસ્ત સંખ્યા સાથેનો ગુણાકાર, એવા દાખલા છે જે અમુક એમસીક્યુ માં આવી શકે. પણ ગુણાકારનો સરવાળો પર વિભાજન, બે સમય સંખ્યા વચ્ચેના સમય સંખ્યાઓ શોધવી, એ દાખલાઓ એમસીક્યુ માં ભાગ્યે જ પૂછાઈ શકે, બરોબર? હવે હું તમારી સમક્ષ એવા દાખલા લઈને આવ્યો છું કે જે એમસીક્યુ માં આવી શકે, બરોબર? આજે આપણે એ શીખીશું કે કયા દાખલા એમસીક્યુ માં પૂછાય. તો નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો. તો આપણે થિયરી ની અંદર ભણી ગયા, પહેલા તો ક્વેશ્ચન એ થાય કે વિરોધી સંખ્યા એટલે શું, બરોબર? તો જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યા પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય, બરોબર? એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 2/8 છે, બરોબર? તો એની વિરોધી સંખ્યા કઈ ઉમેરીએ તો તેનો જવાબ 0 થાય. તો આગળ માઈનસ કરીએ, -2/8, બરોબર? હવે આ બેનો સરવાળો કરીએ તો 2/8 -2/8. જો એક પ્લસ છે ને એક માઈનસ, તો એમ જ થઈ ગયું 0 થાય ને, એમ જ શું થઈ ગયું 0 થઈ ગયું, બરોબર? અને એમ જ ડાયરેક્ટ 0 ન લખો, એને હજુ તમે સાદું રૂપ આપવા જાવ તોય તમને ખબર પડી જાય કે આનો જવાબ 0 જ આવશે. જો છેદ સરખો એટલે એક વખત લખીએ, 2 - 2 તો 0/8 આવ્યું 0. સાદું રૂપ આપીએ તો પણ એમ છે, સાદું રૂપ ન આપીએ ને આ પદ એક પ્લસ છે ને એક માઈનસ છે, ડાયરેક્ટ જ ખ્યાલ આવી જાય 0 છે, બરોબર? તો 2/8 ની વિરોધી સંખ્યા એટલે કે 2/8 પ્લસ છે, બરોબર? વિરોધીમાં હંમેશા યાદ રાખવાનું, જે પ્લસ સંખ્યા હોય ને ઈ માઈનસ થઈ જાય અને માઈનસ હોય એ પ્લસ થઈ જાય, બરોબર? તો આ પ્લસ સંખ્યા છે તો એની વિરોધી સંખ્યા શું આવશે? તો 2/8 ની વિરોધી -2/8 આવે, બરોબર? એ જ રીતે બીજી -5/9, અહીંયા માઈનસ છે તો કેવી ઉમેરવી પડે? પ્લસ ઉમેરવી પડે. તો -5/9 ની વિરોધી 5/9 થાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય. હવે અહીંયા આ બંને માઈનસ છે, -6 -5, તો શું કરવાનું? તો પેલા આને જ સાદું રૂપ આપીએ, માઈનસ માઈનસ પ્લસ થાય એટલે 6/5 થાય. હવે આપણી રકમ કઈ છે? કેમ કે માઈનસ, બંને સંખ્યા માઈનસ છે, ભાગાકારના નિયમ પ્રમાણે માઈનસ માઈનસ કેન્સલ થઈ જાય અને માઈનસ માઈનસ પ્લસ, બરોબર? લા માઈનસ ના માઈનસ એટલે પ્લસ, એટલે 6/5 થયું, બરોબર? 6/5 ની વિરોધી શું થાય? તો -6/5. તો આની વિરોધી શું થશે? 6/5. તો આને પહેલા સાદું રૂપ આપવાનું, 6/5, માઈનસ માઈનસ કેન્સલ થઈ જાય, બરોબર? આપણે એટલું જ આપવાનું, માઈનસ માઈનસ કેન્સલ, એટલે રકમ શું થાય? 6/5 ની વિરોધી. હવે આની વિરોધી શોધવાની, તો આની વિરોધી શું આવશે? તો -6/5. ખ્યાલ આવ્યો? કેમ કે બંને સંખ્યા માઈનસ છે એટલે માઈનસ માઈનસ કેન્સલ થશે એટલે એ પ્લસ થઈ ગઈ. તો હવે આપણી રકમ કઈ થઈ? 6/5 ની વિરોધી -6/5. હવે આ દાખલા એમસીક્યુ માં કેવી રીતના પૂછે? તો ડાયરેક્ટ તમને સવાલમાં પૂછી જશે કે 2/9 ની વિરોધી સંખ્યા નીચેનામાંથી કઈ છે? નીચે આવી 4 સંખ્યા લખેલી હશે, એમાંથી તમારે આની વિરોધી સંખ્યા પસંદ કરવાની, બરોબર? આ રીતના એમસીક્યુ આવે. હવે અહીંયા જો આ માઈનસ સંખ્યા છે, ભલે -9 છે પણ એ આખી આ સંખ્યા જ શું કહેવાશે? માઈનસ. એટલે 2/9 ની વિરોધી શું થાય? તો 2/9, બરોબર? 19/6 ની વિરોધી
તો શું થશે 19 ના છેદમાં 6 ખ્યાલ આવ્યો 19 ના છેદમાં -6 ની વિરોધી કેમ કે આ -6 છે એટલે આખું પદ જ માઈનસ થશે આખી સંખ્યા જ માઈનસ થાય એટલે એ માઈનસ હોય તો વિરોધી સંખ્યામાં હંમેશા એ શું થશે પ્લસ થશે બરોબર આટલો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું નીચે એક દાખલો આપેલો છે કે સંખ્યા 6 ના છેદમાં 13 ને -17 ના છેદ -7 ના છેદમાં 16 ના વ્યસ્ત વડે ગુણો શું કહે છે સંખ્યા 6 ના છેદમાં 13 ને એટલે 6 ના છેદમાં 13 ને -7 ના છેદમાં 16 ના વ્યસ્ત ને એટલે આનો પહેલા આપણે વ્યસ્ત શોધવો પડે -7 ના છેદમાં 16 નો વ્યસ્ત એટલે શું એવી બે સંખ્યાનો ગુણાકાર શું આવે 1 એટલે વ્યસ્ત એટલે ઉપર નીચે જે ઉપર સંખ્યા હોય નીચે જતી હોય નીચે હોય એ ઉપર મીન્સ ગણિતની લેંગ્વેજમાં અંશમાં હોય છેદમાં હોય અંશમાં એટલે આ માઈનસ છે તો માઈનસ જ લી આનો વિરોધી કરવા જવાનું નહીં એટલે 16 ના છેદમાં 7 આ થઈ નો વ્યસ્ત હવે આ બેનો ગુણાકાર કરવાનો બરોબર તો આ બેનો ગુણાકાર અંશનો ગુણાકાર છેદનો 16 6 96 અને 13 51 હવે આ એમસીક્યુ માં કેવી રીતના પૂછાય તો આ સવાલ પૂછેલો નીચે ચાર ઓપ્શન આનો ગુણાકાર શું બરોબર એટલે કે સંખ્યા 6 ના છેદમાં 13 ને -7 ના છેદમાં 16 ના વ્યસ્ત વડે ગુણતા મળતો જવાબ કયો હશે બરોબર તો હવે પરીક્ષામાં આવું પૂછાય તો આપણે આટલો મોટો દાખલો ગણવા નહીં બેસવાનું તમારે શું કરવાનું બાજુ ગ્રાફ પેજ હોય આ સંખ્યાને આ સંખ્યા વડે ગુણવાની પણ કેમ આના વ્યસ્તને તો આના એમ જ ઉલટું કરી દેવાનું 6 ના છેદમાં 13 અને 16 ના છેદમાં 7 હવે ગુણાકાર કરી નાખવાનો 16 96 અને 13 51 બરોબર અને માઈનસ છે તો માઈનસ આવી રીતના ડાયરેક્ટ શોર્ટમાં લખી જ દેવાનું અને ફટોફટ કરવાનું કેમ કે આપણી પાસે MCQ માં સમય કેવો હોય ઓછો હોય આવડી બધી ગણતરી કરો તો MCQ ની અંદર ટાઈમ વેસ્ટ થાય બરોબર એટલે આપણે આખા દાખલાની રીત કરવા જવાની નહીં એને શોર્ટમાં ગણતરી કરી નાખવાની ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આપણે બીજે જોઈએ કે નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો બરોબર હવે આને MCQ માં કઈ રીતે પૂછાય આ ગુણધર્મો વાળું કઈ રીતે MCQ માં પૂછાય તો આપણને આ કોઈ ગણિતિક ક્રિયા આપેલી છે બરોબર એમાં લખેલું હોય કે આ ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે નીચે ચાર ઓપ્શન આપેલા હોય બરોબર સમરૂપતાનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ કે ગુણાકારની ક્રિયામાં એકમ ઘટક એ ગુણાકારની ક્રિયામાં એકમ ઘટક છે એવું પણ લખેલું એટલે આપણે એ ક્રિયામાંથી આપણે કોઈ એક પસંદ કરવાનો બરોબર તો હવે ખબર કેવી રીતના પડે કે કયો ગુણધર્મ છે તો તમે જુઓ ડાબી બાજુ આ બરાબર છે બરોબર બરાબરની ડાબી બાજુ આ બે સંખ્યાનો ગુણાકાર કરતા શું મળશે -4 ના છેદમાં 5 હવે જમણી બાજુ જો તો 1 ને ગુણ્યા -4 ના છેદમાં 5 બંને બાજુ સેમ જ છે તમને આટલું જોતા કેમ લાગશે આ તો ક્રમનો ગુણધર્મ છે ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ પણ ના અહીંયા એ આપણે લઈ શકીએ નહીં કેમ કે પાછું બરાબર કરીને -4 ના છેદમાં 5 આનો મતલબ એવો થાય કે આનો જવાબ પણ -4 ના છેદમાં 5 આવ્યો આનો જવાબ પણ -4 ના છેદમાં 5 આવ્યો એટલે અહીંયા આપણે શું લેવાનું કયો ગુણધર્મ લાવવો પડે તો અહીંયા લેવાનો ગુણધર્મ કે 1 એ ગુણાકાર ની ક્રિયામાં એકમ ઘટક છે કયો ઘટક છે એકમ ઘટક છે તે એનો મતલબ એવો કે 1 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો તેની તે જ સંખ્યા મળે બરોબર 1 ને તમે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો તેની તે જ સંખ્યા મળે આ ગુણાકાર ક્રિયાની અંદર ગાણિતિક ક્રિયાની અંદર આ નિયમ લાગુ પડે છે બરોબર હવે બીજો જો તો બીજામાં બરાબરની બે બાજુ આપેલી છે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેમાં સમાન સંખ્યા જ આપેલી છે આમાં કોઈ ત્રીજું બરાબર કરીને જવાબ આપેલો નથી અને તમે જો તો ડાબી બાજુ જે સંખ્યા છે એ જમણી બાજુ એના સ્થાન ચેન્જ કરે છે સ્થાન ચેન્જ કરે એટલે ક્રમનો ગુણધર્મ પણ કઈ ક્રિયાનો તો ગુણાકારની ક્રિયા ગુણાકાર છે ને વચ્ચે તો એ લખવાનું કયો ગુણધર્મ લાગુ પડે તો ગુણાકારની ક્રિયામાં
ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ. બરોબર, કયો ગુણધર્મ લાગ્યો? ગુણાકારની ક્રિયા છે. તમે જોઈ શકો આ બે સંખ્યા વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલે ગુણાકારની ક્રિયા છે. ડાબી બાજુ જે સંખ્યા જે સ્થાન ઉપર છે એ સ્થાન ઉપર, જમણી બાજુ એ સંખ્યા નથી, એના સ્થાન ચેન્જ છે એટલે ક્રમ ચેન્જ થયા છે એટલે ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ. બરોબર, હવે આ ત્રીજો છે. તો ત્રીજા સવાલની અંદર એવું પૂછાય કે આ ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? તો તમે જો આમાં પણ ડાબી બાજુ જમણી બાજુ આપેલી છે, પણ ડાબી બાજુ જે સંખ્યા છે જમણી બાજુ આપેલી નથી એટલે ડાબી બાજુનું આપણે સાદું રૂપ આપીએ તો તમે જો -19 ના છેદમાં 29 છે ગુણ્યા 29 ના છેદમાં -19. બંને અંશમાં 19 ને છેદમાં 19 કેન્સલ થાય, 29 કેન્સલ થાય તો એક જવાબ આવ્યો. તો એક વસ્તુ એક જવાબ આવ્યો તો અહીંયા જમણી બાજુ એક જવાબ છે. પણ તમે જો તો આ સંખ્યા -19 ના છેદમાં 29 ને જે સંખ્યા સાથે ગુણવામાં આવેલી છે એ પહેલી સંખ્યાની વ્યસ્ત સંખ્યા છે ને, એટલે અહીંયા બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 છે એટલે કયું લાગે? તો ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ દર્શાવે. કયો ગુણધર્મ છે? તો ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. બરોબર, કયો ગુણધર્મ લાગે? ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. હવે એવા જ આપણે બીજા જોઈએ. જો તો અહીંયા આપણને એવું કીધું છે કોઈ એક વાક્ય આપેલા છે. બરોબર, આ વાક્યના આધારે નીચે 4 MCQ માં ઓપ્શન મુકાય, એમાંથી આપણે વાક્યને કયો સૂટ થાય છે એ લખવાનું. બરોબર, તો અહીંયા આપણને સવાલ એવો પૂછ્યો કે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત જ ન હોય. આપણે એવી સમય સંખ્યા ગોતવાની કે જેનો વ્યસ્ત જ ન હોય. હવે 1 નો વ્યસ્ત તો 1/1 થાય તો એ 1 જ આવે. બરોબર, પણ વ્યસ્ત સંખ્યા તો થઈ ને 1/1. પણ એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત જ ન હોય તો 0 નો કોઈ દિવસ વ્યસ્ત હોય નહીં. બરોબર, બીજો સવાલ, એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય. એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય તો 1 અને -1. કેમ કે 1 ની વ્યસ્ત કરી તો 1/1 થાય એટલે 1 જ થયું. બરોબર, -1 હોય તો એની વ્યસ્ત કરી તો -1/1 થયું તો એ -1 જ થયું. એટલે કે જે રકમ હોય એ જ જવાબ આવે. તો અહીંયા પણ એવું જ કીધું કે એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને જ સમાન હોય એટલે કે જે રકમ છે જવાબ ઈ જ આવવો જોઈએ. તો એવી કઈ સંખ્યા બને? તો 1 અને -1. 1 અને -1. બરોબર, પછી ત્રીજો સવાલ, એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. આપણે એવી સંખ્યા શોધવાની કે જે એની વિરોધી સંખ્યાને સમાન હોય. તો 1 લઈ તો -1 આવે, -1 લઈ તો 1 આવે, સમાન તો થાય જ ને, રકમ છે એ આવે જ ને. તો એવી કઈ સંખ્યા છે? તો એક જ છે. કઈ? તો 0. 0 ની તમે વિરોધી લખો તો 0 જ રહે, પ્લસ માઇનસ એને આવતું નથી. 0 જ એક એવી સંખ્યા છે કે જેને આપણે વિરોધી લખીએ તો જે 0 ને વિરોધી સંખ્યા લખીએ તો એ 0 જ થાય. એટલે કે એવી સમય સંખ્યા કે જેની વિરોધી સંખ્યાને સમાન હોય છે તો કઈ સંખ્યા આવે? 0. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને થોડી ખાલી જગ્યા આપીશ. એ ખાલી જગ્યા તમારે જાતે ઘરે ગણતરી કરીને લખવાની છે. એના જવાબ હું બીજા દિવસના લેક્ચરની અંદર મૂકીશ. એને PDF ની અંદર જવાબ આવી જશે, તમારે જાતે ચેક કરી લેવાના રહેશે.